અમદાવાદના એસજી હાઈવે પર ડમ્પર એક કારને જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। એસજી હાઈવે પર એક પરિવાર કારમાં બેસીને રાજપથ ક્લબથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરે કારને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને આ અકસ્માત દરમિયાન મોટો બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। જોકે સદનસીબે કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો। બનાવની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદના જમાલપુર દરવાજા વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલરીની દુકાનમાં નજર ચૂકવીને મોટી ચોરી થવાની ઘટના સામે આવી છે। જમાલપુર દરવાજા બહાર આવેલ સુમન જ્વેલર્સ નામની દુકાનમાં બપોરના સમયે એક અજાણ્યો પુરુષ, બે અજાણી મહિલાઓ અને આશરે 10 વર્ષનું બાળક આવ્યા હતા ત્યારે પુરુષે વેપારીની નજર ચૂકવીને શોકેસમાં મૂકી રાખેલા સોનાની 100 થી 110 ગ્રામની ચૂનીના 7 પેકેટની ચોરી કરી હતી, જેની બજાર કિંમત 9 લાખ જેટલી થાય છે। આ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદીઓ માટે વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો તહેવાર એટલે કે કાંકરિયા કાર્નિવલની આજથી ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 7 વાગે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરવામાં આવશે, જ્યાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સૂરોથી માહોલને રંગીન બનાવશે। આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણોમાં ડ્રોન શો, પાયરો શો, પેટ ફેશન શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે અને આ કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે।